નમસ્કાર મિત્રો, અત્યારે રાણા વડવાળા બસ સ્ટેન્ડ ઉપર છું ને આજે જવાનું છે કેશોદ ને કેશોદથી રાતે લાંબી ટૂરમાં જવાનું છે. એટલે અત્યારે જાઉં છું બસમાં, બસની વેઇટ કરું. બસ ક્યારે આવે, સમય ઘડિયાળ થયો છે 2 વાગ્યા છે, બપોરનું ટાણું છે. ખાઈ પી બસ સ્ટેન્ડ આવી ગયા ને હવે બસનો વેઇટ કરીએ. કેશોદ જવું છે, આ બાજુ ન જવું તો બે બસ આવે ને, જે બાજુ જવું એ બાજુથી કંઈ બસ નથી આવતી. થોડો લેટ છે પણ અત્યારે હવે વંથલી પૂગી ગયો છે. વંથલીથી હવે જોઈએ બીજી બસ મળે કે પ્રાઇવેટ વાહનમાં. જામનગર ઉના આવી કેશોદ થઈને જ જાય એટલે આમાં એક્સપ્રેસ છે, બેસી જાય, કાંઈ વાંધો નહીં, વહેલું તો પુગાડી દે. કેશોદ ઉતરી ગયો ને કેશોદથી રિક્ષામાં પાછો પૂગી ગયો. જ્યાં પહોંચવાનું છે પાર્ટી પ્લોટ કિસાન ફાર્મ, તો ત્યાં બારોબારથી લોકેશન બતાવું. થોડી ઉતાવળ છે કેમ કે સનસેટ થવા મહિનો, ડે શોટ લેવાનો બાકી છે. ફોન પણ હતો કે પીઠી ચાલુ છે તો હાલો વહેલા પૂગી જાય. આ બારોબારથી એન્ટ્રી ગેટ, ફાઉન્ટેન પણ છે, ફુવારો હજી ચાલુ નથી કર્યો, રાઈતે ચાલુ થઈ જાય. લાઇટિંગ હજી ચાલુ નથી થઈ. પીપલિયા ફેમિલી વેલકમ્સ યુ, થેન્ક યુ. પરમેનન્ટ રહીએ છીએ આ ગેટ. ઓલી વખતે હમણાં આવ્યો અઠવાડિયા પહેલાં, ત્યારે આ જ હતો. ભોજન સમારંભ ના ટેબલ કાઉન્ટર ગોઠવાય છે ને પીઠી ચાલુ છે. પીઠીમાં પહોંચી થોડી મસ્તી મજાક કર્યા બાદ સનસેટ થઈ ગયો છે. આ ગેટનું લોકેશન, ફુવારો પણ ચાલુ થઈ ગયો. તો ચાલો અંદર એન્ટર કરીએ. હાર બંધ એલઈડી સિરીઝથી આખો ગેટ અને એન્ટ્રી ગેટ છે તે શણગારવામાં આવ્યો છે. વેલકમ એલઈડી લાઇટનું કામ ચાલુ છે. તો ફોટોગ્રાફી લાઇટ ચાલુ થાય એટલે ચાલુ થઈ જ જાય, નોર્મલી વાત છે. એન્ટ્રી કેટલું સુંદર મજાનું દેખાય, તમે જોઈ શકો છો. હજી ડાર્કનેસ આપું તો એલઈડી ચોખ્ખી દેખાશે ને બીજું કોઈ ઇસ્યુ ન થાય એના માટેનું છે. ગણેશ સ્થાપના અને પીઠી માટેનો સેટઅપ જ અહીંયા આ જ હોય છે. આ જે બધા સેટઅપ છે કન્ટિન્યુ રાખી જ દીધા છે. તમે પાર્ટી પ્લોટ રાખો એટલે આ બધી વસ્તુ તમને બિલ્ટ મળી જાય. તો જમણવારનો જે મેન કાઉન્ટર આવીને સાઈડમાં 3 કાઉન્ટર, એ તો કન્ટિન્યુ ચાલુ જ હોય. સૂપનું ને એ બધું ચાલુ થઈ ગયું. ચાલો ટેસ્ટ કરીએ. શિયાળાની મોસમ છે, ઠંડારક પસરી ગઈ ને સૂપ ને સ્ટાર્ટર. સૂપ ખૂબ મજાનું તીખું ને ગરમા ગરમ છે, ખૂબ મજા આવે એવું છે.
દોસ્તારો આવ્યા, ફોટોગ્રાફર વિડીયોગ્રાફર, એની સાથે બીજી વખત પાછું લઈ લીધું, એવી મજા આવી. અહીંયા સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. બેકગ્રાઉન્ડમાં સુંદર મજાની આપણે જે કચ્છી છત્રી આવે રાજસ્થાની ભાતની, તે છત્રી મૂકવામાં આવી છે. બેકગ્રાઉન્ડમાં બીજી પણ ઘણી બધી છત્રીને આખું એવું કંઈક બેકગ્રાઉન્ડ બનાવ્યું છે. ખૂબ સુંદર લાગે. આગળથી ફોટો કેવો આવીએ જોઈએ. વંથલી અત્યારે 1:30 વાગ્યો છું. કેશોદમાં ગાંધીનગરવાળી બસમાં આવી ગયો. તો હવે અહીંયા ગાડી પડી છે. અહીંથી જવું છે લોંગ રૂટમાં. લોંગ રૂટ એટલે કે અંબાજી જવાનું છે. 4 વ્હીલ ઘરેથી ફેમિલી સાથે અહીંયા બોલાવી લીધી છે. તો ચાલો 4 વ્હીલ છે ત્યાં પૂગી જાય. પડી છે, આપણે ગાડી આવી ગઈ, હવે બેસી જઈએ ને નીકળવાનું છે અંબાજી. કાલ સવારમાં 10 વાગ્યામાં અંબાજી પહોંચી જવાનું છે.